બોલો સ્થાનિક પોલીસ ઊંઘતી રહીને સંતરામપુર તાલુકાના ચુંઠાના મુવાડા ગામ પાસેથી લઈ જવાતો ગેરકાયદેસર દારૂ સ્ટેટ વિજિલન્સ મોનિટરિંગ સેલ પીઆઈ એચવી તડવી અને તેમના સ્ટાફે રંગે હાથે ઝડપી પાડ્યો। સંતરામપુર તાલુકાના ચુંઠાના મુવાડા ગામ પાસેથી પસાર થઈ રહેલી પિકઅપ ડાલા ગાડીને સ્ટેટ વિજિલન્સ ગાંધીનગરને મળેલ બાતમીના આધારે આ ગાડી રોકીને તપાસ કરતા પિકઅપ ડાલાની ચેસીસ પર ઓઇલ ભરવાની ટાંકી બનાવી ફિટ કરવામાં આવેલી હતી। આ ટાંકીમાં વચ્ચે પાર્ટીશન કરીને ટાંકીની પાછળના ભાગમાં બળેલા જેવું ઓઇલ ભરીને બીજા ભાગમાં વિવિધ બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂ બિયર વગેરેની અંદાજે 110 પેટીઓ પાસ પરમિટ વગર વહન કરીને લઈ જતા સ્ટેટ વિજિલન્સ ટીમે ઝડપી પાડેલ ને ગાડીના ચાલકને અન્ય એક વ્યક્તિને ઝડપીને તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે। આ ઇંગ્લિશ દારૂનો જથ્થો રાજસ્થાન તરફથી ભરીને અમદાવાદ તરફ લઈ જવાતો હતો। આ ઘટનામાં દારૂની હેરાફેરી કરતા વાહન પિકઅપ ડાલા જેની અંદાજિત કિંમત ₹3 લાખને પકડાયેલ ઇંગ્લિશ દારૂનો અંદાજિત કિંમત ₹4 લાખનો મળીને કુલ મુદ્દામાલ ₹7 લાખનો કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। સંતરામપુર તાલુકો રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલ હોય રાજસ્થાનમાંથી દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે મેળવીને તેની મોટા પાયે હેરાફેરી થતી હોય છે। લોકમુખે ચર્ચા પ્રમાણે સંતરામપુર તાલુકાના બટકવાડા, નવાધરા, કોતરા, સરાડ ગામોમાં દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ રોકટોક વગર ચાલે છે। આ ગામોમાંથી દેશી દારૂનું મોટા પાયે સપ્લાય બુટલેગરો કરતા તો નથી ને એવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે। ત્યારે સ્થાનિક પોલીસ ઉપર પણ આંગળીઓ ઉઠી રહી હોય અને એવો પણ ગણગણાટ થઈ રહ્યો હોય કે હપ્તાના ભાર તળે તંત્ર દબાયેલું તો નથી ને। સત્વરે સ્થાનિક તંત્ર જાગી ચકદોડે ચડેલી આ ચર્ચાનો અંત લાવવા યોગ્ય પગલાં લેશે કે કેમ તે હવે આવનારો સમય બતાવશે। બ્યુરો ચીફ અલ્પેશ પટેલ, અરવલ્લી।